વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાને મેદાને ઉતરે છે ત્યારે રાજુભાઈ ગરપડા એક ખેડૂત નેતા છે તે પણ ગોપાલ ઇટાલિયાના સમર્થન માંગે છે। શું કહેશો વિસાવદર આવ્યો છો આજે? વિસાવદર, ભેસાણ અને જુનાગઢ તાલુકાના ખેડૂતો જન સમર્થન યાત્રામાં ગોપાલભાઈને સમર્થન આપવા માટે ઉપસ્થિત રહ્યા છે। આક્રમકતાથી ખેડૂતો આ વખતે આરપારની લડાઈ લડશે। ભૂતકાળમાં ક્યારેય ભાજપની વિરુદ્ધમાં મતદાન નહીં થયું હોય એટલી તાકાતથી ભાજપની વિરુદ્ધમાં મતદાન થશે અને ગરીબનો દીકરો, ખેડૂતનો દીકરો, એક યુવાન ગોપાલ ઇટાલિયાને વિધાનસભામાં પહોંચાડવામાં આવશે। વિસાવદર વિધાનસભા એટલે ખેડૂતોની ભૂમિ છે। અહીંયાના લોકોની ક્રાંતિકારી વિચારધારા ધરાવે છે। વિસાવદરની અંદર ખેડૂતોના પડતર પ્રશ્નો જૈસે છે એવી પરિસ્થિતિમાં છે। સિંચાઈના પાણીનો પ્રશ્ન છે, ઇકોઝોનનો પ્રશ્ન છે, રોડ રસ્તાનો પ્રશ્ન છે, જંગલી પ્રાણીઓથી અને ફોરેસ્ટના અધિકારીઓથી ખેડૂતો પીડાય છે। ક્યાંક ને ક્યાંક કમોસમી વરસાદ હોય તો ખેડૂતોનું વળતર ચૂકવવામાં આનાકાની કરવામાં આવે છે। મતલબ વિસાવદરની જનતા માટે વિસાવદર વિધાનસભામાં કોઈ લડવા વાળો એક પણ વ્યક્તિ આજ દિવસ સુધી મળ્યો નથી અને જેના ભાગરૂપે ગોપાલ ઇટાલિયા જ્યારે વિસાવદરમાં આવ્યા છે ત્યારે આખા ગુજરાતમાં કે ગોપાલ ઇટાલિયાને માથે બેસાડી અને વિધાનસભા સુધી પહોંચાડીએ, ગરીબોનો, મજદૂરોનો, ખેડૂતોનો અવાજ બુલંદ બનાવીએ। ગોપાલભાઈ જ્યારે વિસાવદરની જનતા વતી, વિસાવદરના ખેડૂતો વતી જ્યારે ગાંધીનગરમાં વિધાનસભામાં ગર્જના કરશે, જેની આજથી ખેડૂતો અને ગુજરાતના લોકો રાહ જોઈ બેઠા છે।